વેલકમ બેક। પીએમ મોદી સવારે 11 કલાકે ડીસા એરપોર્ટ પર પહોંચે, જ્યાં તેઓ બનાસ ડેરીના નવા ચીઝ પ્લાન્ટનું રિમોટ કંટ્રોલથી ઉદ્ઘાટન કરશે। સંવાદદાતા કલ્પેશ રાવલે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સાથે ખાસ વાતચીત કરી। તો આજે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। બનાસની ધરતી પર લગભગ 30 વર્ષ પછી પ્રધાનમંત્રીનું આગમન થઈ રહ્યું છે। આપણી વચ્ચે ઉપસ્થિત છે બનાસ ડેરીના ચેરમેન અને રાજ્ય સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી। શંકરભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। શંકરભાઈ, આજનો કાર્યક્રમ કેટલો મહત્વનો છે અને કયા મહત્વના મુદ્દાઓની લોકાર્પણ કરવામાં આવશે? સમગ્ર બનાસવાસીઓ માટે આજનો દિવસ એક સૌભાગ્યનો દિવસ છે કે આપે કહ્યું તે પ્રમાણે માન્ય પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે। આખા જિલ્લાના પ્રજાજનોએ દીવડા પ્રગટાવીને ગઈકાલે આપે જોયું હોય તો આખા ગામોગામ રોશની કરીને માન્ય પ્રધાનમંત્રીશ્રીને છેલ્લા અઠવાડિયાથી આવકારવા માટે બધા થનગની રહ્યા હતા। એ આતુરતાનો આજે અંત આવ્યો છે ને માન્ય પ્રધાનમંત્રીશ્રી આજે બધાની વચ્ચે હમણાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની પ્રગતિની સાથે આ કાર્યક્રમ જોડાયેલો છે। એટલે બનાસના ભાગ્યોદયનો સમય પણ આજનો સમય હું માનું છું કે આજે ગીતા જયંતિનો દિવસ એ બનાસકાંઠાની પ્રગતિ માટે એક ભાગ્યોદયનો દિવસ પણ ગણાશે। ખાસ તો રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે રાજકીય દ્રષ્ટિએ પણ આ મુલાકાતને જોવામાં આવી રહી છે। શું ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને આ મુલાકાત સાથે જોડવામાં પણ આવી રહી છે? કેટલું તથ્ય છે એ બાબત? 30 વર્ષ સુધી કોંગ્રેસના કોઈ પ્રધાનમંત્રી અહીંયા આગળ આવે નહીં અને અહીંયા સૌભાગ્ય છે કે અમારા પ્રધાનમંત્રી, દેશના પ્રધાનમંત્રી આટલી સાથે આવી રહ્યા છે। મને લાગે છે કે કોંગ્રેસને નેગેટિવિટીની અંદરથી બહાર આવવું જોઈએ અને આ બાબતને એક ડેવલપમેન્ટની વાત સાથે, ખાસ કરીને રાજ્યના સૌથી પસાદ જેના કોંગ્રેસના શાસનની અંદર જે જિલ્લો રહ્યો હતો જેટલા સમય, એ જિલ્લો આજે પ્રગતિની દિશાઓ પકડી રહ્યો છે। ત્યારે હું માનું છું કે નેગેટિવિટી છોડી અને વિકાસની યાત્રાની અંદર એમણે જોડાવવું પડે। કમસે કમ પોઝિટિવ ન બને તો કંઈ નહીં, હવનમાં હાડકા નાખવાનું જો બંધ કરે તો પણ હું માનું છું કે વધારે સારું રહે। આ કાર્યક્રમ પછી ભાજપના ધારાસભ્યો, સાંસદો સાથે પણ પ્રધાનમંત્રી મુલાકાત કરશે। શું માર્ગદર્શન આપશે અને શું મહત્વના ચર્ચાઓ રહેશે? આપને ત્યાં આગળ બતાવશે એ વખતે, ત્યાં જ્યારે વ્યવસ્થા હશે ત્યારે ત્યાંથી બ્રીફ કરશે। હું અત્યારે હાલ આ કાર્યક્રમ પૂરતી જ માહિતી આપીશ। આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે બનાસકાંઠાના વિકાસ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે અને પ્રધાનમંત્રીની મુલાકાત ખૂબ જ સૂચક છે। કેમેરામેન નરેશ મોરી સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ડીસા।